મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં નવેમ્બરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. અને 23મી ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ નવેમ્બર ડિસેમ્બરની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ડિસેમ્બરના એ કડકડતી ઠંડી લાવી શકે તેમ છે. અને નવેમ્બરમાં પણ સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે, તો ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડી શકે. ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા, તો ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. પણ કડકડતી ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહેશે. અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. અને ઉત્તરાયણ બાદ પણ લગભગ ઠંડા પવનની અસરથી લગભગ સખ્ત ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે ઠંડી જે છે એ આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પડવાની પણ શક્યતા રહેશે.